નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવ્યા છીએ અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે, જ્યાં એક ખેડૂતના પ્લોટમાં આપણે સહકાર કંપનીની ટ્રીટમેન્ટ કરાવી હતી. તો આપણે ખેડૂતને પૂછીશું કે તેને આપણી ટ્રીટમેન્ટમાં અને નોન ટ્રીટમેન્ટમાં શું ફરક લાગ્યો. તમારું નામ? સુરેશભાઈ ઠાકોર, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, મોબાઈલ નંબર 9610 44 940. આપણે જ્યારે પહેલી વાર આ પ્લોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ પ્લોટની હાલત શું હતી અને હાલ શું છે તમે કહી શકો? ત્યારે જે સમયે સરકાર આ લોકો આવ્યા ત્યારે ટ્રીટમેન્ટ એકદમ ગ્રોથ બિલકુલ નહોતો બટાકામાં, અને જે અમારા બીજા પ્લોટમાં જે વાયેલું હતું એમાં પ્લોટ સારો હતો ગ્રોથ, અને આમાં બિલકુલ ગ્રોથ નહોતો. પછી અમે સહકાર કંપનીની ટ્રીટમેન્ટ લીધી છે અને એનું રિઝલ્ટ તમે આ જોઈ શકો છો કે એમાં સાઇઝ બી સારી છે અને એને લાઇટ બી સારી છે. તો ખેડૂત મિત્રો, જ્યારે ખેડૂતનું કહેવું એવું થાય છે કે આપણે જ્યારે પહેલી વાર આ પ્લોટની મુલાકાતે આવ્યા ત્યારે આ પ્લોટનો ગ્રોથ જેવો હોઈ શકે એવો ગ્રોથ નહોતો, અને જ્યારે એમનું બીજું પ્લોટ છે તેનો ગ્રોથ આના કરતી સારો હતો. અને જ્યારે આજે આપણે આમાં સહકાર કંપની ટ્રીટમેન્ટ કરાવી હતી, જેમાં છે એન્જાઇમાર છે, સાઇઝર કે છે, જે નિમાટોડ માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે નિમાટીન કરીને, તેનો પણ આપણે ઉપયોગ કર્યો હતો, જેના કારણે નિમાટોડનો કોઈ પણ પ્રશ્ન આવ્યો નથી. અને ખેડૂતને આપણે રિઝલ્ટ જોયું છે કે ખેડૂતે એના જાતે ટ્રીટમેન્ટ કરેલો પ્લોટ પણ ખોદ્યો છે, અને આજે આ પ્લોટ ખોદવાનું કામ ચાલુ છે. તો બંનેમાં આપણે ડિફરન્ટ જોઈ શકીએ છીએ કે ત્યાં તે પ્લોટમાં સાઇઝનો પ્રશ્ન હતો, આ પ્લોટમાં સાઇઝ અને લાઇટનો કોઈ પ્રશ્ન નથી. તમે લાઇટ પણ જોઈ શકો છો અને સાઇઝ પણ જોઈ શકો છો. જ્યારે તેમને જાતે કરવામાં લાઇટ અને સાઇઝનો પ્રશ્ન હતો છે. બીજું આપણે એટલી જ ભલામણ કરીએ કે સહકાર કંપની દરેક પ્રોડક્ટમાં રિઝલ્ટ છે, અને તમે